પછતાવો, બહુ પછતાવું છું આને. તો બાઇક સારી હોય એને આની સાથ જરૂર જ નથી, બાઇક સાથે બનવું જ નથી. હાથ જોડી લીધા, એ લોકોને મારો સાથ મળે. હા જી હાથ જોડી લીધા ગાઈસ. હાથ કેમ છે ગાઈસ? તો મેં સવારમાં અત્યારે હું અને આપણે આ ભાઈ મિત સોલંકી ગુડ મોર્નિંગ. અત્યારે રાજકોટ જઈ રહ્યા છે. તો તમને ખ્યાલ નહીં જ હશે કદાચ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. તમને ખ્યાલ આવી જશે જો તમે વિડીયોમાં આગળ જોડાયા રહેશો તો. અત્યારે અમે ચા તો પી લીધો છે, પછી યાદ આવ્યું કે હાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આપણે તો અમારા ટાઈમે જ નીકળી ગયા હતા, પણ આના લીધે છે ને બસ મિસ થઈ ગઈ ગધની. અને અત્યારે અલગ જ કંઈક માંગે. એવડો મોટો નો હાલા સીમ ચડાવવું. હા, નવું હવારના અત્યારે 4:30 વાગ્યા છે ને આ 4:30 નથી. ના દાદા બહુ મોટો છે. હા ઓકે હાલો ઓકે હાલો હા. અરે મળી જાય ભાઈ, હાલ ને દાદાએ કીધું એટલે મળી જ જવું જોઈએ. ગાઈસ તો સ્મિત ટિકિટ લેવા ગયો છે અને આપણે આમાં જવાના છીએ. આના લીધે આમાં જવું પડ્યું. બાકી એસટી અમારી સલામત સવારી વાળું કંઈક આવે ને એમાં મજા આવે. તો ચલો તું આમે યાદ રાખના. તો આપણે પૈસા દઈને 2 ટિકિટ લઈ લીધી છે. તમે જોઈ શકો છો આ ભાઈ કંઈક કરી રહ્યા છે. ગાઈસ ભૂખો થઈ ગયો. તો ગાઈસ તો તમને કેવું લાગી રહ્યું છે? એક વીકથી તમારી પાસે ફોન નથી. બહુ સારું લાગે છે. બહુ જાજો શૂટ કરવો લાગી ગયો છે. હવે ગાઈસ બોલો એડવર્ટાઈઝ આવી ગઈ હતી વચ્ચે. ટૂંકમાં છે ને આપણી પાસે ફોન ન હોય તો આપણું જીવન આમ બહુ શાંત જાય. બહુ એક્સપિરિયન્સ સારો છે. એટલે આમ આખો દિવસ કેવો રહી છે? આખો દિવસ ઘરે તો વાંધો નથી આવતો. ડેલી રૂટીન વાપરું છું બહુ જાજો. ગાઈસ બહુ જલ્દી તમને એવો બ્લોગ આવશે જેમાં મારી પાસે બહુ વાતું ત્યારે પાકિસ્તાન છે ને એ કાશ્મીર માંગતું હતું, અટાણે લોટ માંગે. આટલો ફરક મને કલાકાર તરીકે, આપણે કોઈ પોલિટિકલ માણસ નથી, મને કલાકાર તરીકે એટલું સમજાય કે રાજા ભાગશાળી હોય ને એટલે પ્રજાના ભાઈ ઉગડે. અને મને આ પાકિસ્તાન કોઈ દિવસ દુશ્મન જેવું લાગતું જ નથી. અંગત વાત કહી દઉં છું, મજા ક્યાં આવે મને ખબર છે. ગંભીર વાતને હું હળવાશથી લઈ શકું છું, એ મારી માટે ગુરુ કૃપા છે. પાકિસ્તાન એને ક્રિકેટ રમવા આપણા દેશમાં આવવું હોય, પાડો હા તો પાડો યાર. એને કવાલી ગાવા આપણા દેશમાં આવવું હોય, પાડો હા. એને બુક લખીને વેચવા આપણા દેશમાં આવવું હોય, પાડો હા. એને પિક્ચર બનાવીને હીરો થવા હિરોઈન થવા આપણા દેશમાં આવવું હોય, પાડો હા. તો એને એ લોકોએ દેશ શું કામ બનાવ્યો? ખાલી બોમ્બ બનાવવા? ફોડવા તો આપણે અહીંયા જ આવવું છે. એમ નહીં કે પોતાના દેશમાં પોતાનો બોમ્બ ફોડીને આત્મનિર્ભર થાય. ફરીને આ દોસ્તોએ યુવાન દીકરા દીકરીઓ એટલું યાદ રાખવાનું છે કે આખી દુનિયાને સોફિયા કુરેશીએ જવાબ હતો, વ્યોમિકા સિંઘે જવાબ હતો. આપણી દીકરી કેવી હોય, આ દેશની દીકરી કેવી હોય, નાત જાતની ઉપર જ્યારે તમે રાષ્ટ્રધર્મને મૂકો છો ત્યારે જીવનનો એક જલસો લાગે છે. આ બધાના આશીર્વાદથી ખૂબ દેશ વિદેશ ફરવાનું થાય છે. મંચ ઉપર બેઠેલા બધા વિદેશ ફરતા જ હશે, પરંતુ અમે ગામના ખર્ચે ફરતા હોય છે. કેમ છે ભાઈ? તમને સારું છે? ક્યારે આવ્યા તમે? ક્યારે આવ્યા એમ પૂછું છું ભાઈ. યાદ નથી એમ? શું કરવા આવ્યા છો તમે અહીંયા? શું તો આટો મારવા એમ? સરસ. ગાઈસ તો ગઢવીભાઈ અમે બેઠા છીએ અત્યારે. ફિલહાલ ગઢવીભાઈનું પૂરો બ્લોગ આવી ગયું છે. ના એવા કોઈ ગુણતો નથી એની ભાઈ. પોપડીઓ ફેરવતા આવડે. 5.6 પોઈન્ટ 7 પોઈન્ટ આવ્યું. ગઢવીભાઈ તમે 2 શબ્દ બોલી દો ભાઈ. ભારત માતા કી જય.
હોટલે આવી ગયા છે ને એક જરાક ફ્રેન્ક ચાલુ કરવાનો છે સ્મિતેશભાઈ. ફ્રેન્ક તો નહીં પણ ખાલી એક જણા જરાક વાત કરવાની. હા બોલે જરા. भूटान भूटान और अभी यहाँ पर कहाँ पर रह रहे हो? आर के यूनिवर्सिटी में स्टडी करते हैं। तो हर्ष को जानते हो क्या? नहीं, हर्ष पगड़ा को नहीं जानते। गुजराती आती है? नहीं आता हिंदी हिंदी अली आती है थोड़ा थोड़ा. हमारे दोस्त अंदर गए, वो शॉपिंग कर रहे हैं। तो आप यहाँ पे क्यों बैठे हो? आप भी अंदर चलो ऐसी का- हमारे साथ आओ. अंदर तो पैर दुख रहे हैं। पैर दुख रहे हैं? ऊपर 3rd फ्लोर पे चले जाओ, बहुत ही बढ़िया है। चलो मैं हमारे साथ चलो. જી દીધા આયે તો આની હે ને વ્લોગ આના વ્લોગ ના જોતા હો ગાઈસ તમે પછતાવો હું બહુ પછતાવું છું આને તો બાઇક સાડી હોય એને આની સાથે જરૂર જ નથી બાઇક સાથે બનવું જ નથી હાથ જોડી લીધા એ લોકોને મારો સાથ મળે. હા જીને હાથ જોડી લીધા ગાઈસ હાથ આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ ગાઈસ. સ્મિત ટિકિટ લઈ રહ્યો છે જોઈ શકો છો. ટ્રેન આવી ગઈ છે. લે નહીં ભાઈ કા ભાઈ ના મજા આવે એમાં. એકચ્યુઅલીમાં તમને શું વાંધો શું આવે એ કયો ને. પબ્લિક સિટી થઈ પબ્લિસિટી કોણ સી વાલી સિટી વાંધો શું થાય છે ભાઈ તમને? પાણી પીવું ભાઈ ઉપર પાણી પીવું ભાઈ રેવા દો.